ઓકે, ગુડ મોર્નિંગ અને વિદ્યાર્થી મિત્રો, આજે છે કાલનો લાસ્ટ લેક્ચર જે આપણો અધૂરો હતો ત્યાંથી થોડું ચાલુ કરવું પડશે, એટલા માટે ઇરેઝ કર્યું નથી. ઓફલાઈન ક્લાસીસનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે. હવે ઓકે, ધેન નિયમ એટલે પૂરેપૂરું ભણવાનું, એટલે પૂરેપૂરું ભણવાનું છે. ઓકે, ધેન નિયમ જોતા હતા આયુપેકના, અને એમાં હતું પહેલો નિયમ, સૌથી લાંબી ચેન નક્કી કરવાની. જ્યારે પણ કાર્બનિક સંયોજનો આપેલા રહેશે એ સમયે સૌથી લાંબી ચેન નક્કી કરવાની. બીજો પોઈન્ટ એ હતો કે જો કોઈ લાંબી ચેન એક કરતા વધારે લાંબી ચેન અને સરખા કાર્બન વાળી મળશે તો એ સમયે શાખાઓ વધારે પડી એવી ચેન નક્કી કરવાની છે, શૃંખલા. ઓકે, બીજી વસ્તુ તો કે જો વિસ્થાપિત સમૂહ જોડાયેલો હોય એટલે કે સબસ્ટિટ્યુટ અટેચ થયેલો હોય તો એવી રીતે નંબર આપવાના કે સબસ્ટિટ્યુટને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ, લોવેસ્ટ નંબર મળવો જોઈએ. બીજો પોઈન્ટ એ હતો કે લોવેસ્ટ સમરૂલ એક કરતા જો વધારે જોડાયા હોય, હજુ તો નામ પર ગયા નથી પણ એને નંબર કેવી રીતે આપવાના એ વસ્તુ સમજાવું છું. તો કે જો એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ જોડાયા હોય તો એવી રીતે નંબર આપવાના કે ઓછામાં ઓછા મળે. પણ અહીંયા જોવાનું કે તમે આ બાજુથી પણ આપી શકો અને આ બાજુથી પણ આપી શકો. એટલે અહીંયા એપ્રોક્સિમેટલી તમારો જે લોવેસ્ટ સમરૂલ જે હું કહેતો હતો કે એમનો સરવાળો જે છે એ ઓછો થવો જોઈએ, એ રીતે આપીશું. પાછળ જતા આ રૂલ્સ જે છે તમારો નેગ્લેક્ટ કરવામાં આવશે, ડિનોમિનેટ થઈ જશે. પણ છતાં હાલ પૂરતું જે આલ્કેન છે તમારો, તેમાં તો આ રૂલ ફોલો થશે. જ્યારે ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ અને ફંક્શનલ ગ્રુપ આવશે એ સમયે આ રૂલ્સ ડિનોમિનેટ થઈ જશે. તો કહેવાનો મતલબ એમ છે કે આલ્કેન માટે ટ્રાય કરી શકશો. ઓકે, ધેન આ વસ્તુ છે. તો અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આના પછી જે છે એક બીજી આઈટમ લઈએ. તો બીજી આઈટમ એ છે કે જો બધું એકવાર થઈ જાય, એકવાર આવડી ગયું પછી તો જોવાનું છે જ નથી, બરાબર. અને નોમેનક્લેચર તો ગમે તે એક્ઝામ તમે જુઓ, કેમિસ્ટ્રી રિલેટેડ હોય એમાં આવે ને આવી જ જાય છે. ઓકે, ધેન એના પછીનો નિયમ આપણે લઈશું હેશટેગ. નિયમ નંબર 5 હતો કે 6 હતો, જોઈ લેજો. હવે આમાં જે છે એક કરતા વધારે સબસ્ટિટ્યુટ જોડાયા હોય, એટલે કે એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ જોડાયા હોય અને જુદા જુદા જોડાયા હોય તો નંબર તો ઓછામાં ઓછો નંબર મળે એ રીતે જ આપવાનું છે. પણ લખવા માટે તો કે લખવા માટે જે છે એ અંગ્રેજી મૂળાક્ષરમાં જેનો પ્રથમ નંબર આવશે એટલે કે આલ્ફાબેટિકલી નામ લખવામાં આવશે. તો નિયમ આપણે લખી નાખીએ કે નેમિંગ ઓફ સબસ્ટિટ્યુટ, naming of substituent always alphabetically. ઓકે, આ રીતે થશે આલ્ફાબેટિકલી. ગુજરાતીમાં લખી દઈએ. ઓકે, આપણે તો ગુજરાતી બાપુ એટલે લખી દઈએ. અને આનું લાંબુ લખાશે, હા, તમે ડાયરેક્ટ કહી દીધું છે ઇંગ્લિશમાં. તો જો એક કરતા વધારે જુદા જુદા વિસ્થાપિત સમૂહ જોડાયા હોય તો શું કરીશું? એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ જોડાયા હોય તો પ્રથમ નામ અંગ્રેજી મૂળાક્ષર માં પ્રથમ આવતો હોય તે પ્રમાણે લખવું. તો એમ છે. ઓકે, ક્લિયર થશે? તો કે એક કરતા વધારે જુદા જુદા વિસ્થાપિત સમૂહ, તો પ્રથમ કોનું નામ લખવાનું થશે? તો કે આલ્ફાબેટિકલી જે પ્રથમ આવશે એનું નામ પહેલા લખીશું. એક્ઝામ્પલ લઈ લઈએ. તો કે બેક એલ લઈ લઈએ, 1 2 3 4 5 6 7 8. ઓકે, આ તો તમને ખબર છે. અહીંયા CH3 આલ્કેન છે એટલે વચ્ચે CH2 રહેશે અને જોડાશે તો એક હાઇડ્રોજન તમારો દૂર થશે. ઓકે, ધેન અહીંયા લઈ લઈએ કે
CH3 આજમાં એક બીજો રૂલ સેટ કરીશું 1 2 3 4 અને અહીંયા લઈ લઈએ CH2 CH3 या फिर C2H5 લખીએ ચાલશે ઓકે તો અહીંયા ઓછામાં ઓછો નંબર ક્યાંથી મળશે તો કે ઓછામાં ઓછો નંબર જે મળશે તો તમારો નંબર ઓછામાં ઓછો મળશે અહીંથી મળશે અહીંથી તો 1 2 3 4 1 2 3 ધેટ મીન્સ અહીંથી જશે 1 2 3 4 5 6 7 8 8 છે મતલબ આપણી પાસે ઓક્ટેન છે હવે નામ પણ લખી દેશું ઓકે ચાલો નામ લખવાનો નિયમ એ તમને ખબર છે અહીંયા તો પહેલા સબસ્ટિટ્યુટ એના પછી સાયક્લો હોય તો સાયક્લો એના પછી કાર્બન કાર્બન ચેન એટલે કે મિથ ઇથ વાળી એના પછી કાર્બન કાર્બન બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ એના પછી ફંક્શનલ ગ્રુપ આ આપણો નિયમ છે નિયમ આવડવો જોઈએ નિયમ આવડે તો જ ગાડી આગળ ચાલશે એટલે હવે નામકરણ તો ઓલમોસ્ટ બધા થઈ ગયા છે તો આના હિસાબે આપણે નામ લખવાનું થશે અને નંબર આપવાના રૂલ્સ પાછા ઉલટા છે બરાબર એટલે આ નામ લખવા માટે છે નેમિંગ માટે અહીંયા લખી દઉં છું નામ લખવા માટે इसको यूज करना है ठीक है चलो तो नंबर तो આપી દીધા તો નામ પહેલા કોનું લખવાનું છે સબસ્ટિટ્યુટ તો કે સબસ્ટિટ્યુટ લખવાનું છે તો સબસ્ટિટ્યુટ તો અહીંયા એક મિથાઇલ છે અને એક ઇથાઇલ છે ઓકે બીજી વસ્તુ આ વસ્તુ તો ક્લિયર જ છે CH3 હોય તો આને આપણે કહીએ છીએ મિથાઇલ C2H5 એટલે કે ઇથાઇલ હોય તો ઇથેન હોય તો ઇથાઇલ કહીએ છીએ અને C3H6 H8 C3H7 હશે તો પ્રોપાઇલ અને એ હોય તો બ્યુટાઇલ બરાબર એના પછી તમને એક બીજી વસ્તુ શીખવાડવાની છે કે જે આઇસોપ્રોપાઇલ છે ને એ વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં એ વસ્તુ જોઈશું આજે આપણે થોડુંક જ કરવાનું છે થોડું બાકી છે તમને એટલીસ્ટ નામ લખતા આવડી જાય આમ તો આવડે જ છે કેમ કે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે નાખીશ તો તમે આપણે તો છે ખબર 11 12 BSc MSc બધું જ કર્યું છે ઠીક છે પણ જો 11th નું જે છે 12મા વાળા પણ ઘણા ગોથા ખાય છે આમાં બરાબર છે ઓફલાઈન કોચિંગમાં ખ્યાલ પડે છે કે આ તો બાપુ આપણા પર ડાયરેક્ટ 12માં આવે છે તો આને તો આવડતું જ નથી તો એવા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડો કે જે લોકો ને એવું લાગે છે કે કેમિસ્ટ્રી અઘરી છે અઘરી નથી એટલે તમે પોતાના જીવન સાથે લો અને એ રીતે તમે એને સમજો બહુ ઈઝી છે બરાબર ઓકે ધેન તો પહેલા આને મિથાઇલ આને ઇથાઇલ શું કીધું કે બે કરતા વધારે જુદા જુદા હોય તો આલ્ફાબેટિકલી લખવાનું છે તો કે નેમિંગ ઓફ સબસ્ટિટ્યુટ અલવાઇઝ આલ્ફાબેટિકલી ઓકે ધેન અહીંયા આ છે મિથાઇલ મિથાઇલ નો આવે મિથાઇલ નો આવશે મિથાઇલ નો આવશે M ઇથાઇલ નો આવશે E તો એબીસીડી માં પહેલો કયો આવે છે તો કે E આવે છે તો પહેલા નામ કોનું લખાશે સબસ્ટિટ્યુટ માં આલ્ફાબેટિકલી તો કે નંબર સાથે લખવાનું છે પાછું અહીંયા લખી દો નંબર સાથે નંબર દેના ભૂલના નહીં ઠીક છે તો અહીંયા પહેલા નામ લખીશ તો પહેલા કોનું નામ લખીશ તો નંબર સાથે સબસ્ટિટ્યુટ આ તો M પાછળ આવે છે E પહેલા આવે છે તો લખાશે 5 ઇથાઇલ સબસ્ટિટ્યુટ હજુ છે મિથાઇલ તો 3 મિથાઇલ એના પછી કાર્બન કાર્બન મેઇન ચેન કઈ છે 1 2 3 4 5 6 7 8 8 કાર્બન ની ચેન ને સિંગલ ચેન ને આપણે શું કહે છે ઓક્ટ ઓક્ટ અને સિંગલ બોન્ડ છે તો ANE ઓક્ટ એન સિંગલ બોન્ડ આલ્કેન માટે બરાબર છે ઓક્ટેન થઈ જશે તો આનું નામ થઈ ગયું આયુપેક કયું નામ થઈ ગયું IUPAC નામ થઈ ગયું ઓકે હજુ એક બીજો નિયમ એડ કરીએ આ એક નિયમ તમારો થઈ ગયો ઓકે હવે એમ કહું છું કે એક જ પ્રકારના શું કહું છું એક જ પ્રકારના વિસ્થાપિત સમૂહ એકથી વધારે વખત હોય તો 2 વખત હોય તો ડાય 3 વખત હોય તો ટ્રાય 4 વખત હોય તો ટેટ્રા પૂર્વક સફિક્સ લગાવવામાં આવે
છે. લખી દઈએ ચાલો. નિયમ નંબર #7. ઓકે, તો આ રીતે લખીએ. એક જ પ્રકારના વિસ્થાપિત સમૂહ, એક જ પ્રકારના વિસ્થાપિત સમૂહ બે કે તેથી વધુ વખત હોય તો તેમને નંબર સાથે બે હોય તો ડાઈ, ત્રણ હોય તો ટ્રાય, બે હોય તો ડાઈ, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા, પૂર્વક લગાડવો. ઓકે, આ રીતે થઈ જશે. ચાલો, એક જ પ્રકારના ઉદાહરણ લઈ લઈએ. આમાં જ એડ કરી દઈએ ને, શું ફરક પડવાનો છે. તો એડ કરીએ અહીંયા જ 2 3 4 5 6 7 8 લઈએ. 3 પર લઈ લઈએ એકવાર CH3, હજુ CH3 બે વખત. 3 4 અને 5 પર લઈ લઈએ C2H5, એટલે આ જ છે બરાબર, C2H5. નંબર આપી દઈએ. નંબર તો અહીંથી નજીક મળશે. ઓકે, ધેન નંબર આપી દઈએ આપણે 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, હવે આલ્ફાબેટિકલી નંબર આપવાના છે. ઓકે, હા, બીજી વસ્તુ, ડાઈ અને ટ્રાય ને આલ્ફાબેટિકલી કાઉન્ટ નથી કરવાના, એ વસ્તુ યાદ રાખજો, મસ્ટ બી રિમેમ્બર. તો અહીંયા જે છે આ M છે, આ E છે, ઇથાઇલ. આ બી M છે, મિથાઇલ. ઓકે, દેન આનું નામ લખવું હોય તો નામ કેવી રીતે લખાશે? પહેલા સબસ્ટિટ્યુટ નું નામ, એ પણ નંબર સાથે, અને એ પણ આલ્ફાબેટિકલી. તો પહેલા કોનું નામ લખાશે? તો કે પહેલા નામ લખાશે તમારું 5-ઇથાઇલ. કોનું લખાશે? અહીંયા જ લખી દઈએ 5-ઇથાઇલ. એના પછી 3 નંબર પર છે મિથાઇલ, 3 નંબર પર છે મિથાઇલ. તો આ પ્રમાણે લખાશે 3,3 ડાઇમિથાઇલ. શું થશે? 3 બે વખત છે એટલે 3,3 ડાઇમિથાઇલ. ઓકે, હવે એક રીતે તમે 3 પર અને એક રીતે 6 પર, તો થશે 3,6. શું થશે? 3,6 યા ફિર 3,4 ડાઇમિથાઇલ. એ પ્રમાણે એક જ પર છે તો 3,3 ડાઇમિથાઇલ સબસ્ટિટ્યુટ થઈ ગયું. કાર્બન કાર્બન ચેન આપણી પાસે કઈ છે? 8. ડાઇમિથાઇલ ઓક્ટ અને સિંગલ બોન્ડ છે તો ANE. આ પ્રમાણે થઈ જશે. ઓકે, દેન અહીંયા એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. 1 2 3 4 5 લઈ લઈએ. અહીંયા આપી દઈએ બ્રોમિન, ક્લોરીન લઈ લઈએ અને અહીંયા બ્રોમિન. ઓકે, ધેન નંબર કઈ બાજુથી આપીશું? તો કે નંબર તો આ બાજુથી જ આપવો પડશે. તો કે 1 2 3 4 અને 5. 5 કાર્બનની ચેન છે એટલે આપણી પાસે છે પેન્ટ, અને સિંગલ બોન્ડ છે તો ANE. ઓકે, હવે સબસ્ટિટ્યુટ, તો કે એક C છે અને એક B છે. તો પહેલા કયું લખાશે? B. તો 3 બ્રોમો 2 ક્લોરો અને પેન્ટ N. આ નામ થઈ જશે. ઓકે, આ નામ થઈ જશે. હવે સપોઝ કોઈક આ રીતે આવી ગયું તો આપણે તો બધી રીતે જોવાનું છે ને, ફસાવવું જોઈએ નહીં. 1 2 3 4 અહીંયા લઈ લીધો મેં ક્લોરીન, અહીંયા લઈ લીધો મેં બ્રોમિન.
તો હવે નંબર કઈ બાજુથી આપશો? સર બંને બાજુથી તો સરખું જ થવાનું છે. પણ વસ્તુ એ ધ્યાન રાખજો કે અહીંયા જે છે તમારો આ સી છે અને આ બી છે. ઓછામાં ઓછો નંબર મળે એટલે પેલા -15 મળે એ રીતે જ આપવો પડશે. તો આપણે નંબર અહીંથી નહીં આપતા 1 2 3 અને 4. તો આનું નામ શું થઈ જશે? તો આ ભાઈનું નામ થઈ જશે તો કે એક નંબર પર છે 1 બ્રોમો 1 બ્રોમો 4 ક્લોરો થશે અને 4 કાર્બન છે તો બ્યુટ એ એન. તો આ એનું આયુપેક નામ થઈ જશે. તો આ રીતે આલ્કેનના નામ કરવાના છે. ઓલમોસ્ટ બધા રૂલ્સ સમજાવી દીધા છે. હવે થોડા એક્ઝામ્પલ પણ તમને આપી જ દઉં એટલે તમને ખ્યાલ પડી જાય. એક બે ત્રણ એક્ઝામ્પલ સોલ્વ કરાવું, એકાદ તમે કરી નાખજો. ઓકે. આ છે તમારું હોમવર્ક, ગૃહ કાર્ય. એક તો કરાય, બે તો કરાવી દઈશ, બરાબર. એક બીજું લઈએ. ઓકે. ત્રીજું લઈ લઉં. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7. ઓકે. આને નહીં લખું તેમ ફસાઈ જશો પાછા. ઓકે. આનું ના. ચલો બે હું કરાવી દઉં છું, એક તમે. બને તો આને બી કરી લેજો. ઓકે. ઓકે. આનું પણ બનાવજો. સર એની કે સાથે બનાવી દીધા છે. આ તમારું હોમવર્ક છે. બે કરાવું છું. આ બી તમારું હોમવર્ક છે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવી આવશ્યક છે. કરવું હોય તો કરજો, નહીં કરવું તો કઈ નહીં, પછી લાસ્ટ લેક્ચરમાં હું કહી દઈશ, બરાબર છે. એવું કઈ તમારા પર ફોર્સ નથી, પણ તમે જુઓ છો, લખો છો, નોટ્સ બનાવો. આ નોટ્સ તમને બહુ કામ લાગશે. નોટ્સ તમારે બનાવવા પડશે, અધરવાઇઝ તમે જોઈને ચાલ્યા જશો તો કઈ મજા આવશે નહીં. ચાલો, સૌથી લાંબી ચેન નક્કી કરી આની. તો કે સૌથી લાંબી ચેન નક્કી કરીશું 1 2 3 અને 4. હવે પહેલા સબસ્ટિટ્યુટ નું નામ 2 નંબર પર છે મિથાઇલ, 2 નંબર પર છે મિથાઇલ, 3 નંબર પર છે મિથાઇલ, 4 નંબર પર છે મિથાઇલ. તો થઈ જશે 2 2 3 3 ટેટ્રા મિથાઇલ. સોરી, ગુજરાતી લખાયું. ટેટ્રા મિથાઇલ 1 2 3 4 એટલે બે વખત આના પર બી છે 2 તો 2 2, આના વખત છે 2 વખત એટલે 3 3 અને 4 વખત થઈ ગયા એટલે ટેટ્રા. અને કયા ગ્રુપ છે? મિથાઇલ. તો મિથાઇલ અને 1 2 3 અને 4 એટલે બ્યુટ એ એન. આનું નામ શું થઈ જશે? આ તમારા CH3 છે, CH3 છે, CH3 છે, CH3 છે. તો સૌથી લાંબી ચેન નક્કી કરીએ તો અહીંથી આમ કરો કે આમથી આમ કરો, બધું સરખું જ થવાનું છે. આપણે લઈ લઈએ અહીંથી 1 2 3 અને 4. તો
2 નંબર પર શું થઈ ગયો સબસ્ટિટ્યુટ 3 નંબર પર સબસ્ટિટ્યુટ તો આનું નામ થઈ જશે 2 3 ડાઈ મિથાઇલ 1 2 3 4 બ્યુટ એન ઓકે તો આ રીતનું નામકરણ કરવાનું છે ઓલમોસ્ટ આલ્કેન માટે છે ને તો અહીંયા સુધી બધું પૂરું થઈ જાય છે હવે આલ્કીન અને આલ્કેન આવશે એમાં નામ તમારા જે છે નિયમો બધા સેમ રહેશે ખાલી ઇન અને આઇન લગાડવું પડશે બરાબર એમાં પણ થોડા એક બે રૂલ્સ આગા પાછા છે બાકી તો ઓલમોસ્ટ બધા રૂલ્સ મેં આપી દીધા છે તો આઈ હોપ કે સમજાઈ ગયું હશે નોમેનક્લેચર તમને આવડી જશે આ કરી નાખો પેલું કરી નાખો ગમે જે આપે આપણે તો કરી નાખવાના છે નોમેનક્લેચરમાં આલ્કેનમાં હજુ તમને જો સમજાવું ને તો આઇસોબ્યુટાઇલ આઇસોપ્રોપાઇલ સેકન્ડરી બ્યુટાઇલ નિયોપેન્ટાઇલ એ બધું વસ્તુ તમને બતાવવાની બાકી છે એના માટે એક લેક્ચર હજુ લેશું બરાબર એટલે આલ્કેનનું તમારું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે તો નોમેનક્લેચર ઓલમોસ્ટ કમ્પ્લીટ થયું છે એ નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરી દેશું ઓકે એને અહીંયા સુધી રાખીએ